ગાઈસ નમસ્કાર। હવે જૂનાગઢમાંથી અમે નીકળી ગયા છીએ વીરપુર તરફ જવા માટે અને હા ઉપરકોટનું જે હતા એ ઉપરકોટના દર્શન કરી લીધા, મતલબ એને એક્સપ્લોર કરી નાખ્યો। અને ઉપરકોટમાં ખરેખર જોવાલાયક છે ને તો ઉપરકોટ લગભગ 1200-1300 વર્ષ જૂનો કિલ્લો છે ને એના અંદર જે નવઘણ કૂવો, પછી અડીકડી વાવ, પછી નવાબ તળાવ છે, એનું જે બાંધકામ છે બધું અંદર સુવિધા કઈ રીતની છે બધું જોવાલાયક છે। અને સૌથી સારામાં સારું જોવાય ને તો નવઘણ કૂવો, તો એ એક્સપ્લોર કરી। અને બીજું અમારું ડેસ્ટિનેશન હતું શક્કરબા ઝૂ જવાનું, પણ એમાં એવું થયું કે પછી એ કેન્સલ કરીને અમે ગયા હતા મ્યુઝિયમ જોવા માટે, પણ મ્યુઝિયમમાં કામકાજ ચાલુ છે એના લીધે મ્યુઝિયમ બી બંધ હતું, એટલે ઉપરકોટ સિવાય બીજું કંઈ જોવા મળ્યું નથી। અને ત્યાંથી હવે નીકળી ગયા છે વીરપુર જોવા માટે। વીરપુરમાં ફાઇનલી ખાસ જોવાલાયક તો બાપા જલારામના દર્શન કરવા, પણ જોઈએ કઈ રીતનું થાય છે। અને બાકી જેનું બજાર છે વીરપુરને તમને બતાવીશ કે એક નંબરનું બજાર છે, વસ્તુઓ જાત જાતની મળે છે, ખરીદવા લાયક બધું ઘણું બધું છે। તો બજાર એક્સપ્લોર કરી અને પછી નાઇટ રોકાવાનું પ્લાનિંગ છે ચોટીલા। ગયા છીએ, અમુક વસ્તુ ખરીદી કરી લીધી। હા ગાઈસ જો હજી ત્યાં આરુબેને સેમ આવી ટી શર્ટ લીધી છે, હજી સેમ ટુ સેમ। ચલો તાન અમુક વસ્તુ જે લેવાનું લઈ લઈએ, પછી નીકળીએ ચોટીલાલ જવા। લાગી હતી મને ભૂખ ખાસ હતું નહીં, નજીક ભૂખ લાગી હતી ને તે અમે નાસ્તો કરવા રાજકોટની બહાર નીકળીને અને ઉભા નાસ્તો કરવા માટે બાયપાસ જઈએ છીએ, અંદર રાજકોટ સિટીમાં નહીં જતા। જો અમારા આરુભાઈ રમો હું બેઠા બેઠા ચમચીનું લઈ આ રીતના કોઈક રમવા આલવું પડે ને પાછું ખાવાના દેવું કરો। મને તો ખાસ ભૂખ જેવું હોય નહીં, કેમ કે હમણાં ચા બીજી હતી ને 4-5 વાગે, એટલે અત્યારે કોઈક નાસ્તો કરી દઈએ પછી ડાયરેક્ટ હોય ને ચોટીલા જઈને રૂમ બૂમ રાખીને પછી ઊંઘીએ, પછી સવારમાં ચોટીલા દર્શન કરી પછી ક્યાં નીકળી જવાનું। એટલે અમારો રવિવારે નીકળે તો અમે આવવા માટે આજે ગુરુવાર છે, કાલ શુક્રવારે અમે ઘરે જઈશું, અઠવાડિયું થવા આવશે। તો ચલો ત્યાં જુઓ, હજી તો ઓર્ડર આપવા જ્યાં છે એ રહ્યા ઓર્ડર આપવા જુઓ। તો ચલો ત્યાં કંઈ નહીં, હવે જો મારું ભાઈ રમો ઓર્ડર આવો ત્યાં સુધી અમે બેસીએ, પછી જમી નીકળીએ નાસ્તો બસ્તો કરી। હા ચલો તમે નાસ્તો ને એવું કરી દઈએ ઓર્ડર આવે એટલે। તમે ફાઇનલી આવી ગયા છીએ ચોટીલા, નાસ્તો વાસ્તો ને એવું તો વચ્ચે કરીને જ આવ્યા હતા, એટલે રૂમ રાખીને રહેવાનું જ છે। જો આ ચોટીલાનો ડુંગર છે, આ લાઇટિંગ થાય ને જે મને લાગે આઈ થિંક ને પૂનમ હતી ને ચૈત્રી પૂનમ, એના કારણે એવી સિરીઝોને બધું ગોઠવ્યું હશે નહીં હજી, નહીંતર આવી છે લાઈટો। અને જો હજી તો ગાડી ચાલવાશે, અમારા આરુભાઈ ઊંઘી ગયા છે એટલે અત્યારે ઇવન ડિસ્ટર્બ કરવા હા નહીં। તો ચલો તાન ગાઈસ હવે રૂમ બૂમ રાખીને મસ્ત મજાના રહીએ, પછી સવારમાં દર્શન બર્શન કરશું, પછી ઘેર જવા નીકળીશું નહીં હજી। ગાઈસ જો ડુંગર મસ્ત લાગે, આમ રિયલનો નજારો અલગ અને ફોનમાં અલગ લાગે નહીં હજી, ફોનમાં થોડું ડીમ પડી જાય અને રિયલમાં જોઈએ તો જોરદાર લાગે। અમે પાછો ગાડીઓનો ના સ્ટ્રીટ લાઇટોનો પ્રકાશ પડે ને એટલી મજા ના આવે જોવાની, બાકી રિયલમાં તો જોરદાર લાગે લાઇટિંગ ગઈએ તો। ખટારાવાળો વચ્ચે આવ્યો તો ગાઈસ જુઓ તમે ડુંગર છે, જુઓ સિરીઝોને એવું બધું જોરદાર ગોઠવ્યું હોય ને, જોરદાર લાગે ને હજી તો મસ્ત નજારો। જય કુળદેવી માં મારી, જય ચોટીલા વાળી માં।
તો ચલો ગાઈસ તાન હવે ચોક રૂમ બૂમ રાખીને પછી રહીએ પાકે પાકે ઊંઘ્યા પછી સવારમાં તાન પાછું વહેલા ઉઠીને દર્શન કરવા જઈએ જય ચાઉનમાં. તો ગાઈસ જો માતાજીનો ડુંગર તમને દેખાતો જ હશે. તો અહીંયાથી દર્શન કરી લો કેમ કે અમે ઉપર ચડવાનો હા નહીં થાકી ગયો એટલે ઉપર ચડવાની હિંમત હોય નહીં હજુ તો ના એટલે આ બીજું તો કોઈ થાક એવું નહીં કોઈ પણ હારું ને પાછું લઈને ચડી નહીં શકાતું સારું કહીએ પણ કાઠું પડે એટલા માટે ને અમને તો કોઈ થાક નહીં લાગ્યો. આ નીચે મંદિર હોય કે દર્શન કરી આવીએ સારું કરજો. સાઉન્ડમાં અમે ઘણી વખત 4-5 વખત આવ્યા ને બધી વખત ચડ્યો ખાલી આ વખત નહીં ચડ્યો એટલે કંઈ નહીં ચલો તાન ત્યાં એ મંદિર હ આરું જ મંદિર હે ને તો એવું તો તાર નીચે એક મંદિર હોય એકન દર્શન કરી આવીએ. જો તમે ચાઉનમાનું મંદિર ઉપર છે આમ તો ખરું મંદિર. તો ગાઈસ જો અમે આવી ગયા છીએ ચાઉનમાન મંદિર નીચે હ નીકળ જો અંદર ફોટા વિડીયો જેવું તો ઉતારવા દે છે કે નહીં ઉતારવા દે? હા હા ને ખરીદી તો કોઈ કરી હ નહીં તો હવે નીકળ્યા છીએ ઘરે જવા માટે. તો ચલો તાણ હવે રસ્તામાં છીએ નાસ્તોનું દબાઈને કરી એટલે ભૂખ જેવું તો હોય ને હજી ભૂખ લાગશે કદાચ એમાં તો લાગ જ. તો ચલો તાણ હવે નીકળ્યા છીએ ઘરે જવા માટે. આ છેલ્લું અમારું હતું સ્ટેન્ડ નહીં હજી ફરવાનું ચોટીલા. તો જય ચાઉનમાં મારી હવે નીકળે છીએ ઘેર જવા માટે. હાજર હાજર રાખજો બધાને. તો ગાઈસ હવે અમે લગભગ 29 તારીખે નીકળ્યા હતા અમારું પ્રવાસ માટે અને આજે લગભગ 3જી તારીખ થઈ ગઈ એટલે મિનિમમ 5-6 દિવસ જેવું થઈ ગયું. અને આજે ફાઇનલી અમારી ટ્રીપનું છેલ્લું સ્થળ હતું ચોટીલા. તો ચોટીલા માતાના દર્શન કરી અને ત્યાંથી નીકળી ગયા છીએ ઘર તરફ જવા માટે. તો લગભગ 3-4 વાગ્યાનું એક ટાઈમ છે કે તે આસપાસ ત્યાં પહોંચી જઈશું. તો અમારા જે 5 દિવસનો પ્રવાસ હતો એમાં ખૂબ મતલબ બહુ જ મજા કરી. દરેક જગ્યાએ અમે એન્જોય કર્યો અને અમુક એવી જગ્યા હતી અમુક એવા પ્લેસ હતા જે જગ્યાએ અમે મતલબ વિડીયો શૂટિંગ નથી કરી શક્યા. એનું મેઇન રીઝન હતું કે ત્યાં કેમેરો કે મોબાઈલ યુઝ કરવાની સખ્ત પ્રતિબંધ હતો. એના લીધે અમે વિડીયો કે ફોટોગ્રાફી નથી કરી શક્યા. પણ એ થોડું અમે અમારા વિડીયોમાં જે લીધું છે જે તમને જોવા મળી જશે. અને લગભગ જે દિવસથી નીકળ્યા હતા એ વિડીયો 29 તારીખનો ખાલી અપલોડ કરી શકીએ છીએ. એના પહેલાં એના પછીથી માંડીને અત્યાર સુધીનો કોઈ વિડીયો અપલોડ નથી કરી શક્યા કેમ કે દરેક વિડીયોને એડિટિંગ કરવાના નાના પાર્ટ બનાવેલા છે અને જોઈન્ટ કરીને પછી એડિટિંગ કરવાનું એ બધું કામ મતલબ ટાઈમ એટલો મળી નથી શકતો જેના લીધે વિડીયો અપલોડ બી નથી થઈ શક્યા અને એડિટિંગ બી નથી કરી શક્યા. તો ફાઇનલી આજે ઘરે જઈ અને પછી દરેક વિડીયો એડિટિંગ કરી અપલોડ કરી અને રેગ્યુલર કાલથી કાં તો પરમ દિવસથી તમને જે અમારા વિડીયો છે ટ્રેવલના એ દરેક વિડીયો તમને સ્ટેપ બાય સ્ટેપ મળી જશે. તો અમે ઇન્સ્ટામાં બી મૂકીશું, ફેસબુકમાં બી અમારી ચેનલ છે અને યુટ્યુબમાં બી છે. તો લોંગ વિડીયો તમે જોજો તમને બહુ જ મજા આવશે. તો ગાઈઝ લગભગ 10:15 થઈ ગયા છે ને અમે રસ્તામાં જ છીએ. લગભગ અહીંયાથી 150 કિલોમીટરનું અંતર છે. તો મિનિમમ હજુ 4 કલાક જેવું થઈ જશે. એટલે અત્યારે વાગી રહ્યા છે લગભગ 10-10:30 જેવું થયું છે. તો મિનિમમ 3-4 વાગી જશે. તો જોઈ લો ગાડી બી શાંતિથી ધીરે ધીરે ચલાવીને જ જઈએ છીએ કેમ કે ઉતાવળમાં કંઈ મજા નથી. તો ગાઈઝ ચલો હવે ઘરે જઈ અને પછી જે વિડીયો અમારા છે એડિટિંગ કરીને મૂકવાના છે પછી તમે જોઈ શકશો. ચલો ગાઈઝ હવે ત્યાં ઘરે પહોંચીને બાકીનો વ્લોગ બનાવીએ. તો ગાઈઝ ફાઇનલી હવે ઘેર આવવામાં લગભગ 20 કિલોમીટર 25 કિલોમીટરની દૂર હ
સૌથી પહેલાં જવાનું છે અમારા સાસરી અલ્પીના ઘેર. એટલે અલ્પી કે મારા મમ્મીઓને ભેગું થવું હોય એટલે એકન જવાનું હા. ને ચા પાણી કરીને પછી 6 વાગ્યા જેવા નીકળી જઈશું. એટલે અમારા બુનના ઘેર રાત રોકાઈને સવારે ઘેર. તો ગાઈસ અમે હે ને ચોટીલાથી ગયો તો મારા મમ્મીના ઘેર, પણ વિડીયો ઉતાર્યો નહીં કેમ કે થાકીને થોડી વાર આરામ ને એવું કર્યું અને મારા કાકાને ખબર નહીં એવું લેવા જવાનું હતું ને એટલે વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો નહીં. એટલા માટે સોરી, હું બતાવી ના નાખી, પણ નેક્સ્ટ ટાઈમ હું મારા મમ્મીને ત્યાં જાય એટલે તમને બતાવે. પહેલાં મેં બતાવી ચૂકી મારા મમ્મીનું ઘર ને એવું બધું. ચમ કે થાક એટલે થોડી વાર આરામ કર્યો, ચા નાસ્તો ને એવું કરી. ચલો આપણે 3 સાડા 3 પોકે તો નહીં. તો ગાઈસ અમે 4 વાગે ગયા હતા અમારે પોકતે મારા મમ્મીને ત્યાં. એ 4 વાગે પોકીને ચા નાસ્તો ને એવું કરી નારુંનો થોડી વાર મારા મમ્મીને રમાડ્યો અને પછી એમ કે મારા કાકાને ખબર લેવા જાય અને મારા ભાભીનો એક છોકરો ને એ બીમાર હતો તે પણ બધી મળતા એમ કે અમે ભેગું તો થવાનું હોય આપણે જઈએ એટલે. અને અજીતને મારા ભાઈ 2 જતા એટલે અમારે મારા પપ્પાને લેબુ યો નીકળ તે કાચી કેરી લાયા ને અજીત લેબુ લેવા જાય પણ લેબુ મળ્યા નહીં. ચમ કે લેબુડી હતા એટલે લેબુ હતા નહીં, સી ખબર ગમે તે હોય. ખાસો ટાઈમથી મારા પપ્પા લોહીને લોકો વેણે નહોતા ને તો એ લેબુ હતા ને હવે ઓછા થઈ જાય એમ કે લેબુ નહીં આવતા. અને અજીત લેબુ તો ખાલી 2 જ મળ્યા પણ કેરીઓ ખાસી લાયા કાચી કેરી. હું જુનાગઢથી કેરીઓ કહેતી હતી સોમનાથથી તે હવે મારા મમ્મીના તો આવ્યા ને તાણે એક વાબો હતો ને એ કેરીઓ લાવ્યા. તો જો અમે નીકળી જઈએ છીએ અત્યારે મારા નળપતસર. ચમ કે ઈકણ કહું રાત રહીએ પછી થોડા દિવસ થાય ને પછી બધું આ સેટઅપ થઈ જાય, કપડો બપડો ધોવાઈ જાય, અમારા ઘરે ગોદડો ને એવું બધું ધોવા કાઢ્યું એ બધું પતી જાય ને પછી કહું મારા મમ્મીને કે થોડા દિવસ રહેવા. એટલે ચલો તાન કંઈ નહીં, હવે ત્યાં પોકીને મળીએ આપણે. તો ગાઈસ ફાઇનલી અમે અમારા ઘરે આવી ગયા છીએ અને જો અમારું ઘરનું લુક જો બધો માણસ હવે ખુશ થઈ ગયો. ચમ કે અમે નતો આરવ ને એટલે બધો ઉદાસ થઈ ગયો હતો. અને જો અમારા આરવ ભાઈ આવે એવા ગાડી સાફ કરવા માંડ્યા. ટીનાભાઈ ગમે ટી-શર્ટ? તો ગાઈસ સેમ આવી જ છે, ખાલી પેટર્ન અલગ ઓન બેઠેલો છે અને તમારે છે એવો ગર્જ ના કરતો હોય એવો. તમને ગમી સુરાભાઈ? તો ગાઈસ રેડિયમ જ કહેવાય, રેડિયમ વાળી ટી-શર્ટો ફોરેન થી. એ દુકાન વાળા એમ કહેતા કે ફોરેન થી આવે એમ માલ બધો આવે. સુરાભાઈ માટે લાયા, ટીનાભાઈ માટે લાયા, અજીત માટે, આરુ માટે, પરવીન માટે. હા ખાલી આ પેટર્ન અલગ હ, ખાલી બીજું કોઈ નહીં. સાસણગીરમાંથી લાયા. તો ગાઈસ જે કોઈ લેવી હોય સાસણગીર પહોંચી જજો, બહુ મસ્ત ટી-શર્ટ હોય. હા બે ભાઈઓ હવે તમે પહેર દે એટલે તઈને આરું ચારે કશો વાંધો નહીં, મોહું વાંધો. મસ્ત લાગે હો પણ ટી-શર્ટ. હા તો ચલો ગાઈસ કઈ નહીં આવે એવું પાછું અમારે તો રમેણમાં જવાનું ઓર્ડર આવી જતો એવું રમેણમાં.